જય શ્રી કૃષ્ણ બધાઈને. કેમ છો? ફરી એકવાર બધાનું સ્વાગત છે મારી ચેનલ જર્ની વિથ હિના એન્ડ કંદર્પમાં. મારા ઘણા વ્યુઅર્સની ડિમાન્ડ હતી આઈસ્ક્રીમ માટેની, તો આજે હું તમને ઘરે આઈસ્ક્રીમ બજાર કરતાં સસ્તો, સરળ રીતે બને અને ફ્રેશ એવો બનાવીને બતાવવાની છું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તમને સંપૂર્ણ બધી માહિતી આપીશ, તો વિડીયો પૂરેપૂરો જોજો. જો પહેલાં તો બેઝિક વસ્તુ તમને હું બતાવી દઉં. આ GMS, આ CMS પાવડર, આ છે કોર્નફ્લોર, વેનીલા એસન્સ, આ બધી મેઝરમેન્ટ માટે ટેબલ સ્પૂન, ટીસ્પૂન, પછી ફૂલ ફેટ મિલ્ક જોશે, અને આ આઈસ્ક્રીમ મેકર છે. અને હું બધું તમને માપ સાથે વ્યવસ્થિત હમણાં કરીને બતાવું. અને આઈસ્ક્રીમ મેકર બધા પાસે નથી હોતું, તો પછી આપણે મિક્સર કે બ્લેન્ડરમાં પણ કરીએ તો પણ ચાલે. એ હું તમને રેસીપી દરમિયાન બતાવતી જઈશ. આ અડધો લીટર ફૂલ ફેટ લીધું છે આપણે, બરાબર. અડધા લીટરના જ બધું માપ તમને હું કહીશ. અડધા લીટરમાં કેવી રીતે કેટલું જોશે. આ અડધો લીટર ફૂલ ફેટ દૂધ છે. એમાં આ સૌથી મોટી ટેબલ સ્પૂન આવે છે, જે એ 9 ચમચી. આ 9 આવી રીતે, આ 1, આ 2, 8 અને 9, બરાબર. અને આ કોર્નફ્લોર GMS CMS કેમ નાખવા એ પણ તમને કહું. અને આ છે કોર્નફ્લોર, એ આપણે એક આખી ટેબલ સ્પૂન અને અડધી એવી રીતે 1.5 ટેબલ સ્પૂન નાખવાનું છે કોર્નફ્લોર પાવડર. એમ બધું દૂધમાં અત્યારે મિક્સ કરવાનું છે. આ છે GMS પાવડર, એ પણ 1.5 ટેબલ સ્પૂન. આ 1 અને આ 8. અને આ CMS પાવડર છે, સાવ જરાક જ નાખવાનો છે. કે જે આ સૌથી નાનું આવે છે ટીસ્પૂન, એ ટીસ્પૂન નહીં, હાફ ટીસ્પૂન જ, આખી પૂરી ભરીને પણ નહીં. 1 લીટર કરતા હોય તો પૂરી જોઈએ, પણ આપણે અત્યારે અડધા લીટરની જ બનાવીએ છીએ, એટલે એ જો આટલું જ નાખવાનું છે. પછી હું તમને ડિસ્ક્રિપ્શનમાં બધી પૂરી ડિટેલ આપી દઈશ. અને આ બધાને ચમચાથી મિક્સ કરવાનું છે, અથવા બ્લેન્ડર મારી ગયો પછી તમને આગળ કહું. આ બધું ચમચાથી આવી રીતે મિક્સ કરી નાખવાનું. આ બધા પાવડર, ખાંડ, એ બધું મિક્સ કરી નાખવાનું. અથવા તો બ્લેન્ડર ફેરવી દો તો પણ ચાલે. હું અત્યારે બ્લેન્ડર જ ફેરવી દઉં છું, અને પછી આપણે ધીમા ગેસે ગરમ કરજો એ પણ બતાવું. આ મિશ્રણને આપણે એક ઉફાળો આવે ત્યાં સુધી ધીમે ધીમે ગરમ કરવાનું છે. કારણ કે કોર્નફ્લોર છે એટલે તળિયે બેસી ના જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું. અને મોટા વાસણમાં જ કરવાનું છે, કારણ કે આપણે હજી આને જમાવાનું છે ઠરશે પછી, અને પછી મેકરથી કરશું એટલે ફૂલીને આખું તપેલું ભરાશે. આમાં હજી મલાઈ પણ આવશે, એટલે એકદમ શાંતિથી અને ધીમા ગેસે એક ઉફાળો આવે ત્યાં સુધી હું ગરમ કરી લઉં, પછી આપણે બતાવીએ આગળ. જો હવે આ આપણો ઉફાળો આવી ગયો છે. બસ આવી રીતે આપણે જેમ દૂધનો ઉફાળો આવી જાય એવી રીતે ઉભરો આવે એટલે ગેસ હવે બંધ કરી દેવાનો છે. અને એને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ થઈ જાય પછી ડીપ ફ્રીઝમાં રાખી દેવાનું છે. અને જેમ બરફ જામે એમ જમાવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આને એકદમ અત્યારે ઠંડુ પાડવા દેવાનું છે, અને ચલાવી રાખવાનું એટલે કોર્નફ્લોર નીચે ના બેસી જાય. અને આપણે અત્યારે તો બેઝિક વેનીલા ફ્લેવર જ બનાવશું. પછી એમાંથી તમે ઘણી બધી તમે લોકો કંઈ બી ઉમેરીને, મેંગોની, ફ્રેશ ગમે એ ફ્રૂટની કે ક્રશ કોઈ બી નાખીને બનાવી શકો. તો ખાંડ પછી એ પ્રમાણે નાખવાની. અત્યારે આપણે વેનીલા જ હું બતાવવાની છું. તો આને હવે હું જે રૂમ ટેમ્પરેચર પર આવશે પછી ડીપ ફ્રીઝમાં મૂકીશ, ઠંડુ થશે પછી કેવી રીતે આગળ પ્રોસિજર કરવી એ પણ બતાવીશ. જો આ હવે આ થડે એવું સાવ ઠંડુ થઈ ગયું છે. પછી હું એને આ ઢાંકણ ઢાંકી અને
ડીપ ફ્રીઝમાં મૂકી દઉં છું. જો તમને બધું પૂરેપૂરી રીત બતાવી, અને આ બરફ થઈ જશે એટલે 5, 6, 7 જેવું ટેમ્પરેચર હોય ફ્રીઝ હોય એ પ્રમાણે થશે. પછી તમને હું બતાવીશ આગળની પ્રોસિજર. ઓકે, 6 થી 7 કલાક ફ્રીઝરમાં રાખ્યા પછી આવું એનું ટેક્સચર થઈ જશે. જો ટોટલી હું આને ઊંધું વાળું છું તો આ બરફ જ થઈ ગયો છે. આ બે બહાર કાઢ્યા પછી થોડુંક એને જરા ગમથું પીગળે, 5 મિનિટ ખાલી પેજ પીગળે ને મશીન ફરે એવી રીતે મેં રાખ્યું છે. હવે તમને આ બેકરથી બતાવું. હજી મલાઈ એડ નથી કરી, ત્યાં જ પોણું વાસણ ભરાઈ ગયું છે. હજી આપણે આમાં 1 બાઉલ મલાઈ એડ કરશું એટલે ઘણો બધો આઈસ્ક્રીમ બનશે. ખાલી 500 ml દૂધમાંથી કેટલો બનશે એ તમને હું બધું બતાવીશ. બરાબર. હવે 250 ml મલાઈ ઘરની આપણે જે ફ્રેશ મલાઈ થતી હોય અને ફૂલ ચીલ જ ઠંડી જોવી જોઈએ, અને એડ કરી અને પાછું હું 25% ચન કરીશ. જો આ મલાઈ મેં એડ કરી અને ફરી ચણ કરશું એટલે આખું વાસણ ભરાઈ જશે. હવે આ મલાઈ ચણ કરી આ વેનીલા એસન્સ આપણે મલાઈની સાથે જ આમાં એડ કરી દેશું અને પછી ચણ કરી લઉં. હવે આપણે 25% ચણ કરવાનું છે. મલાઈ ખાલી મિક્સ થાય એટલું. ml નું એરટાઇટ કન્ટેનર છે, 1500 ml. બરાબર. હવે એ 2 લીધા છે મેં. જો આપણે કેટલું ભરાશે. આ 500 ml આઈસ્ક્રીમ, 250 ml મલાઈ, એમાંથી આપણે આ કેટલી આઈસ્ક્રીમ બનશે જો. થોડીક આપણે જગ્યા રાખી અને આ બીજું એક 1500 ml આખું કન્ટેનર ભરાઈ ગયું અને બીજું અડધું. અને પછી આપણે ટોપિંગ ને કરશું બધું. આ બધું વ્યવસ્થિત રેડી દેશું એટલે કેટલું આઈસ્ક્રીમ થશે. અને બીજું મારે તમને લોકોને કહેવાનું કે કોર્નફ્લોરની બદલે તમારે ફરાળમાં કે એવી રીતે ખાવાની હોય તો તપકીર પણ તમે નાખી શકો. સિંગોડાનો લોટ એ નાખીને પણ બનાવી શકીએ. મલાઈ ઘણાઈને ક્રીમી ઓછી ભાવતી હોય ને ઓછી નાખો તો પણ ચાલે, થોડીક સુગર ઓછી નાખીએ તો પણ એટલી જ સરસ આઈસ્ક્રીમ બનશે. તો હવે આ હું સેટ કરવા માટે ફ્રીઝરમાં મૂકી દઈશ 2 ડબ્બા, એટલે પછી કેવી આઈસ્ક્રીમ આપણી સેટ થઈ છે તમને કાઢી અને બતાવીશ. ઓકે, જો આ આપણી આઈસ્ક્રીમ જામી ગઈ છે. 7 થી 8 કલાક થશે. 7 થી 8 કલાકમાં આવી થઈ ગઈ છે. હવે તમને જો હવે આપણે પછી આ બધામાં ટોપિંગ કરીને પણ બતાવો અલગ અલગ કેવી રીતે કરશું. ઓકે, હવે આ બધી આઈસ્ક્રીમ આપણે સર્વ કરી છે. ગરમી બહુ છે એટલે પીપળાઈ પહેલા આપણે એમાં ટોપિંગ કરી દઈએ. આ મારી પાસે રોઝ સિરપ છે. બરાબર, એનાથી મેં કર્યું છે. પછી આપણે આ અત્યારે ફ્રેશ મેંગો એ કરી શકીએ. આ ફ્રેશ મેંગો. બરાબર. પછી આ છે મિક્સ કલરની ટૂટી ફૂટી. તો ટૂટી ફૂટી આઈસ્ક્રીમ છોકરાઓને તો બહુ જ મજા આવી જાય, એ પણ કરી શકીએ આપણે. પછી આ ચોકલેટ ચિપ્સ છે. એકમાં મેં એનાથી ચોકલેટ ચિપ્સ અને સાથે ચોકલેટ સિરપ જે આવે છે એ તમે નાખો એટલે સરસ મજાની ચોકલેટ ફ્લેવરની આઈસ્ક્રીમ બની જાય. જો લુકે એટલો સરસ લાગશે અને બધાને મજા પણ બહુ જ આવશે. અને આ ચેરી છે, આપણે આ રોઝથી શું એમાં ચેરીથી ગાર્નિશ કરીશું. અને આ છે મારી પાસે મેંગોનું છે. તમે ક્રશ લ્યો કે જે શરબતનું સિરપ આવે છે એનાથી ગાર્નિશ કરો એટલે બહુ જ સરસ લાગશે. બરાબર.
અને વધારે મારા ઘરમાં ચોકલેટની છોકરાઓને ભાવે છે, એટલે હું વધારે ચોકલેટ વાળી બનાવીશ. બરાબર. અને મેંગોની અત્યારે સીઝન છે, તો આપણે મેંગોથી કરીશું ગાર્નિશ. જો તમને સારી લાગે, ટેસ્ટમાં ભાવે, એકવાર બનાવીને ટ્રાય જરૂર કરજો. હજી ગરમીના દિવસો છે તો બધાને ખાવાની ખૂબ મજા આવશે. ચાલો, થેન્ક યુ વેરી મચ.